થરાદ રેફરલ હોસ્પિટલના ડોક્ટર બેસ્તિયનનો વિદાય સમારંભ યોજાયો. થરાદ રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર હરીશ બેસ્તિયનનો વિદાય સમારંભ યોજાયો. ત્યારે આ વિદાય સમારંભ અનુસૂચિત જાતિ વાવ થરાદ અને સુઈગામ દ્વારા આ વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. ત્યારે ડોક્ટર હરીશ બેસ્તિયનને સારા નિષ્ઠા અને પ્રામાણિકતાવાળા વ્યક્તિત્વ ધરાવતા આ ડોક્ટર બેસ્તિયન લોકોમાં દિલમાં વસી ગયા. કોઈ પણ ભેદભાવ વગર દરેક લોકોને પ્રશ્નોને વાંચા આપતા સારી નામના ધરાવતા આજે થરાદના લોકોમાં ડોક્ટર બેસ્તિયનની વિદાયના ભણકાર સાંભળતા લોકોમાં પણ એક દુઃખની લાગણી અનુભવાઈ રહી અને થરાદની જનતા પણ દુઃખ વ્યક્ત કરી રહી હતી કે જ્યારે આવા ડોક્ટર એક ભગવાન રૂપી વિદાય લઈને જાય છે ત્યારે લોકોના મુખ ઉપર એક દુઃખની લાગણી દેખાઈ રહી હતી. ત્યારે વિદાય સમારંભમાં વાવ થરાદ સુઈગામના અનુસૂચિત સમાજના ભાઈઓ દ્વારા આ વિદાય સમારંભ રાખવામાં આવ્યો. આ વિદાય સમારંભમાં ડોક્ટર માથુર, ડોક્ટર કૃણાલ માલોશનિયા, ડોક્ટર કિંજલ પરમાર, ડોક્ટર રાઠોડ, ડોક્ટર ગહેલોત તેમજ પિરોમલભાઈ નજારા, પથુભાઈ રાઠોડ, મોટી પાવડ દૂધ ડેરીના ચેરમેન રાશીભાઈ, શાંતિભાઈ વરણ, નાનજીભાઈ હડિયલ, પરાગભાઈ સૌરાખા દરેક ભાઈઓ દ્વારા રેફરલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા ડોક્ટર બેસ્તિયન સાહેબની વિદાય કર્યા. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર. હોસ્પિટલમાં મારા પછી મેં એવા તમામ પ્રયત્નો કરેલા કે ગરીબ જરૂરિયાતમંદ દર્દી કોઈ નાજાતના ભેદભાવ વગર એને મફત સારવાર મળે, એની મફત લેબોરેટરી થાય, મફત સોનોગ્રાફી થાય, મફત સિઝેરિયન થાય અને ઇવન મફત બ્લડ પણ મળે. આ તમામ સગવડો મારા દ્વારા સરકારની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો એક નિસ્વાર્થ પ્રયત્ન કરવામાં આવેલો. એ તમામ મારા પ્રયત્નમાં હોસ્પિટલના તમામ સ્ટાફે પણ પૂરો સહકાર આપ્યો છે. પરંતુ હવે સરકારની નીતિ નિયમ છે, સરકાર માય બાપ છે, સરકાર જે ધારે તે કરી શકે છે. એ કંઈક હશે અને મારી બદલી જાહેર રીતે જ્યારે ધંધુકા ખાતે થઈ છે ત્યારે હું એવું માનું છું કે ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે જે થશે તે સારું થશે, જે થઈ ગયું તે પણ સારું થયું અને જે થવાનું હશે તે પણ સારું થશે એમ માની સરકારના આદેશને માથે ચડાવી હું ભીના હૃદયે હોસ્પિટલની વિદાય લઈ રહ્યો છું.